નમસ્કાર. આજે આપણે ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર પર વાત કરીશું. હા, નમસ્કાર. સરકારે લગભગ 55 લાખ રેશન કાર્ડ રદ કરવા તરફ પગલાં લીધા છે. મતલબ મફત અનાજ બંધ થઈ શકે છે ઘણા લોકો માટે. બિલકુલ. તો ચાલો આને થોડું ઊંડાણપૂર્વક સમજીએ. કોને અસર થશે? આખી પ્રક્રિયા શું છે? ચોક્કસ. શરૂઆત કરીએ આંકડાથી. ગુજરાતમાં કુલ 75 લાખ NFSA કાર્ડ ધારકો છે, બરાબર? હા, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળના. તેમાંથી લગભગ 55 લાખ લોકોને નોટિસ મોકલાઈ છે. આ આંકડો તો બહુ મોટો કહેવાય. હા, ખૂબ જ મોટો છે. અને એ એવું સૂચવે છે કે સરકારને લાગે છે કે મોટાભાગના લાભાર્થીઓ કદાચ પાત્રતાના માપદંડો પૂરા નથી કરતા. એટલે આ નોટિસ એવા લોકોને ગઈ છે જેઓ આર્થિક રીતે સક્ષમ હોવા છતાં ગરીબો માટેની જે સસ્તા અનાજની યોજના છે એનો લાભ લઈ રહ્યા હતા. એટલે સરકારનો હેતુ એ છે કે લાભ ફક્ત જરૂરિયાતમંદો સુધી જ પહોંચે. બરાબર. એકદમ સ્પષ્ટ હેતુ છે કે સરકારી સહાય સાચા હાથોમાં જાય. તો પછી એ જાણવું રહ્યું કે કયા આધારે આ નોટિસો ગઈ. મતલબ કોણ કોણ આમાં આવી શકે, કયા માપદંડ છે? હા, સરકારે અમુક ચોક્કસ માપદંડો જોયા છે. જેમ કે જે લોકો નિયમિત ઇન્કમ ટેક્સ ભરે છે. અચ્છા, ટેક્સ પેયર્સ. હા, પછી જેમની પાસે મોટી ખેતીની જમીન છે, એટલે કે જમીનદાર કહી શકાય. જેઓ GST ભરે છે, મતલબ જેમનો સારો એવો વેપાર ધંધો છે. ઓકે. જેઓ કોઈ કંપનીમાં ડાયરેક્ટર જેવા ઊંચા હોદ્દા પર છે. રાઈટ. અને એક મહત્વની વાત, જેમના રેશન કાર્ડમાં મૃત વ્યક્તિઓના નામ પર હજુ પણ અનાજ લેવાઈ રહ્યું છે. ઓહ, એટલે કે એવા કિસ્સા પણ છે. હા, આ બધા માપદંડો એવું બતાવે છે કે કદાચ આ પરિવારો આર્થિક રીતે એટલા સદ્ધર છે કે એમને સબસિડીવાળા અનાજની જરૂર નથી. સમજાયું. એટલે મુખ્યત્વે આર્થિક સ્થિતિની ચકાસણી છે. તો હવે જેમને આ નોટિસ મળી છે એમણે શું કરવાનું? આગળની પ્રોસેસ શું છે? જુઓ, જેમને નોટિસ મળી છે એમને સંબંધિત જિલ્લા પુરવઠા અધિકારીની જે કચેરી હોય ત્યાં લેખિતમાં ખુલાસો આપવાનો રહેશે. લેખિતમાં? હા, લેખિતમાં. અને એ પછી તાલુકા કક્ષાએ એક સમિતિ બની છે. એ સમિતિ આ ખુલાસાઓની બરાબર ચકાસણી કરશે. એટલે કે લાભાર્થીને પોતાનો પક્ષ મૂકવાની તક મળશે. બિલકુલ. એમને સાંભળવામાં આવશે. અને ચકાસણી પછી શું થઈ શકે, શું પરિણામ આવી શકે? એમાં બે મુખ્ય શક્યતાઓ છે. એક, જો સમિતિને લાગે કે લાભાર્થીનો ખુલાસો બરાબર છે, માન્ય છે, સંતોષકારક છે, તો એમનું રેશન કાર્ડ NFSA કેટેગરીમાં ચાલુ રહેશે. એમને લાભ મળતો રહેશે પહેલાની જેમ જ. ઓકે. અને બીજું? બીજું, જો ખુલાસો અમાન્ય ગણાય અથવા પુરાવા પરથી એમ સાબિત થાય કે લાભાર્થી ખરેખર પાત્ર નથી, અયોગ્ય છે, તો એમના કાર્ડને નોન NFSA કેટેગરીમાં ફેરવી દેવામાં આવશે. નોન NFSA કેટેગરી? એનો વ્યવહારમાં શું અર્થ થાય? લાભાર્થી પર શું અસર પડે એની? નોન NFSAમાં જવાનો સીધો મતલબ એ છે કે એ કાર્ડ ધારકને ભવિષ્યમાં સરકાર તરફથી જે મફત અથવા તો સબસિડીવાળું અનાજ મળે છે એ બંધ થઈ જશે. ઓહ, એટલે પછી બજાર ભાવે જ લેવાલું? હા, પછી એમને બજાર ભાવે જ અનાજ ખરીદવું પડશે. એટલે ઘરના બજેટ પર સીધી અસર થઈ શકે છે. બરાબર. તો આ આખી વાતનો સાર એવો નીકળે કે ગુજરાતમાં રેશન કાર્ડની એક મોટી સમીક્ષા ચાલી રહી છે. હા, મોટા પાયે. આવકવેરો, GST, જમીન, કંપનીમાં હોદ્દો, મૃત સભ્યો, આવા મુદ્દાઓ પર અયોગ્ય લાભાર્થીઓને ઓળખવાનો પ્રયાસ છે. ચોક્કસ. એમને નોટિસ અપાઈ છે, ખુલાસો આપવાની તક છે, સમિતિ તપાસ કરશે. બરાબર. અને જો અયોગ્ય ઠરે તો સબસિડીવાળું અનાજ બંધ. હા, અને સરકારના કહેવા મુજબ આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ જે આપણી જાહેર વિતરણ પ્રણાલી છે PDS. હા, સસ્તા અનાજની દુકાનોવાળી સિસ્ટમ. હા, એને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવવાનો છે. અને ખાતરી કરવાની છે કે સરકારી પૈસા અને સંસાધનો ખરેખર ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો સુધી જ પહોંચે, દુરુપયોગ અટકે. ઉદ્દેશ તો સારો લાગે છે, પણ જ્યારે આટલી મોટી સંખ્યામાં મતલબ 55 લાખ જેટલા લોકોને નોટિસ જાય ત્યારે એક વિચાર એ પણ આવે. શું? કે શું આ પ્રક્રિયા એકદમ સચોટ હશે? ક્યાંક એવું ન બને કે કોઈ ખરેખર લાયક વ્યક્તિ કોઈ ભૂલને કારણે આ લાભથી વંચિત રહી જાય? હા, એ શક્યતા તો રહેલી છે. આટલી મોટી કવાયતમાં ભૂલ થવાની શક્યતા કેટલી અને એને ટાળવા માટે શું વ્યવસ્થા હશે એ પણ એક વિચારવા જેવો મુદ્દો છે. સાચી વાત છે. એ જોવું રહ્યું કે આ પ્રક્રિયા કેટલી ચોકસાઈથી પાર પડે છે.